નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. केशोद शोरूम मांग नौकरी करता इसमें 13,34,62,327 ना सोनानी करी हती चोरी। राजकोट जेपी एक्सपोर्ट गोल्ड एंड डायमंड मांग 13 किलो 455 ग्राम चोरीना इसमोने पकड़ी पाड़ती केशोद पोलीस। मुख्य आरोपी मूल केशोद माणेकवाड़ा न रहेवासी इसम जिग्नेश कुचड़िया, तेना पिता नाथा कुचड़िया तेमज साथीदार यश कुचड़ियांनी धरपकड़। सेल्समेन तरीके नौकरी करतो होय मुंबई खाते सोनू आपवा पहोंच्यो, पण त्यांथी चोरी करी पोताना सागरीतने आपी दीधेल। पोलीसे तमाम मुद्दामाल करी जप्त करी आरोपीनी धरपकड़ करेल छे। गई तारीख 20/6/2025 રાજકોટના એક ડાયમંડના વેપારી છે જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા રહે જામનગર રોડ રાજકોટવાળા કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જિગ્નેશભાઈ નાથાભાઈ કુછડિયા કે તેઓ જેબી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા। ગઈ તારીખ 20/6/2025 રોજ તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના શેઠ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે। ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોકો આપી અને અંદાજે જેઓનું સોનું હતું, જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા અને અંદાજે કુલ 13 કિલો અને 455 ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા। જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે MHB કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ, કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની MHB કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસનો સ્ટાફને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌપ્રથમ યશજીભાઈ ઓળેદરા ને પાસેથી 1 કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી। ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ 13 કિલો અને 455 ગ્રામનું 100% સોનું, જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા, તે કુલ તમામની કિંમત 13,34,62,327 રૂપિયાનો કુલ 100% મુદ્દામાલ રિકવર કરી અને MHB પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલો છે। આ ગુનાના કામમાં આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, યશજીભાઈ ઓળેદરા, નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા ત્રણેયની મુંબઈ પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।